નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પટેલનગરના બંધ મકાનમાંથી ₹1 લાખની માલમત્તાની ચોરી થઈ છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત ₹1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલનગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત ₹1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. શું નામ તમારું? મકસૂદ ગુલામ અહમદ મંસૂરી. શું ઘટના બની છે તમારું? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો ત્યારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજિત કેટલાની ચોરી થઈ? અંદાજે ₹1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.